વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો નીટ 2025ની પરીક્ષાને હવે માત્ર છેલ્લા 15 દિવસ જ બાકી છે। તો આ વિડીયોમાં આપણે બાયોલોજીની સ્ટ્રેટેજી જોવાના છીએ। તો ઘણા વિદ્યાર્થીઓને બાયોલોજીમાં સારા માર્ક્સ આવતા જ હશે, છતાં પણ હજુ સ્માર્ટ વર્ક કરીને કેવી રીતે એ પોતાના માર્ક્સમાં વધારો કરી શકે છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। પણ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક વાત તમને ચોક્કસ કહી દઉં કે આ વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર તમારે જોવાનો છે। એમ કે હું કહીશ બીજું અને તમે સમજશો બીજું, એટલે કે અર્થનો અનર્થ થઈ જશે। તો છેલ્લા 15 દિવસમાં હું તમારું કંઈ પણ બગાડવા માગતો નથી। તો વિડીયો પૂરો જોવો, તમે સારી રીતે સમજો અને પછી એનો તમારે એપ્લાય કરવાનો છે। તો આપણે શરૂઆત કરીએ વિડીયોની। તો ધોરણ 11 અને 12ના તમારા ટોટલ 32 ચેપ્ટર છે, જેમાંથી તમારા ધોરણ 11ના 19 ચેપ્ટર છે બાયોલોજીમાં અને ધોરણ 12ના તમારા 13 ચેપ્ટર છે। એમાંથી તમારું ટોટલ બાયોલોજીમાં 360 માર્ક્સનું પૂછાય છે, એટલે કે જે વિદ્યાર્થી બાયોલોજીમાં સૌથી સારો સ્કોર કરે એનું ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન થઈ જાય છે। એટલે કે ગવર્મેન્ટ કોલેજમાં આપણે જોઈએ કટ ઓફ છેલ્લા વર્ષનું 2024નું, તો ઓપન કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને 652 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 647 માર્ક્સ પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું, એટલે કે 647 નીચે માર્ક્સ એ પણ વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું નહોતું। પછી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો 637 માર્ક્સથી છેલ્લા વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હતું। હવે તમારે આટલા માર્ક્સ મેળવવા હોય તો તમારે બાયોલોજીમાં મિનિમમ 330થી લઈને 340 માર્ક્સ મેળવવા જરૂરી છે। એટલે કે તમારે એક પણ ચેપ્ટર તમે સ્કીપ કરો તો તમારા માર્ક્સ આટલા આવવાના કોઈ ચાન્સ નથી। તો હવે તમારે આટલા માર્ક્સ કેવી રીતે મેળવવાના છે? તો એના માટે અહીંયા સ્ટ્રેટેજી આપણે લઈને આવ્યા છીએ। હવે કોઈ પણ એવું જાદુ નથી કે તમે વધારે આટલા 330થી 340 માર્ક્સ છેલ્લા 15 દિવસમાં તમે મેળવી શકો છો, પણ અહીંયા આપણે સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે। કોઈ પણ આપણે અહીંયા એવો ફુગ્ગો નહીં ફૂલાવું કે તમારે આટલી આ તમે વાંચો, આ પેલું વાંચો તો તમારા 340 350 માર્ક્સ તમારા આવી જશે। તમારે અહીંયા સ્માર્ટ વર્ક કરવાનો છે, એ તમને સમજાવું છે, તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો। તો જેમના ધોરણ 11 અને 12ના તમારા 32 ચેપ્ટર છે, એમાંથી તમારા 18 એવા ચેપ્ટર છે, એટલે કે નાના અને સરળ ચેપ્ટર છે, જે હું તમને અહીંયા બતાવીશ, જેમાંથી તમારું 275 પ્લસ માર્ક્સનું તમારું પૂછાઈ શકે છે નીટ 2025ની પરીક્ષામાં। તો એ ચેપ્ટર તમારે ધારો કે તમારે એક ચેપ્ટર અહીંયા છોડવાનું નથી જ, હું 100 વાર કહીશ તમારે એક પણ ચેપ્ટર અહીંયા છોડવાનું નથી, દરેક ચેપ્ટર તમારે કરીને જવાનું જ છે। પણ ધારો કે તમે આ 32 ચેપ્ટર બાકીના ચેપ્ટર હોય એનું તમે 2 વાર રિવિઝન કર્યું હોય તો 18 ચેપ્ટર તમારે 3 વાર રિવિઝન કરવાનું છે, કેમ કે નાના ચેપ્ટર છે, સરળ ચેપ્ટર છે અને એમાંથી વધારે માર્ક્સનું પૂછાય છે। તો અહીંયા એ ચેપ્ટર તમને લિસ્ટ આપીશ, એ તમારે ધ્યાનથી જોવાનું છે। દરેક ચેપ્ટરનું લિસ્ટ આવશે, પણ તમારે એ ચેપ્ટરનું લિસ્ટ મેં હાઇલાઇટ કર્યા છે અહીંયા યલો પેનથી, તો એમાં તમારે ખાસ જોવાના છે। તો ચલો આપણે હવે દરેક ચેપ્ટર જોઈએ કયા કયા 18 ચેપ્ટર છે। તો આપણે શરૂઆત કરીએ, તો ધોરણ 11થી આપણે શરૂઆત કરીએ। તો એમાં પહેલું યુનિટ છે, એમાં આપણું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ, એમાંથી તમારા 3 પ્રશ્નો આવશે। પછી આપણે બીજા યુનિટ પણ જોઈએ, અહીંયા જો દરેક યુનિટમાં પ્રશ્નો લખેલા જ છે, પણ અહીંયા જો દરેક ચેપ્ટરમાં તમારા 3 પ્રશ્નો જ છે, પણ એ ચેપ્ટર થોડા હાર્ડ છે ને લેન્ધી છે, એટલે તમારે 2 થી 3 વાર રિવિઝન કરી શકો છો અને આનું તમે 4 થી 5 વાર તમે વધારે વાર રિવિઝન કરી શકો છો, કેમ કે તમારે ઓછી મહેનત તમને વધારે માર્ક્સ મળવાના ચાન્સ છે। પછી આપણે જોઈએ તો આગળ તમારું સેલવાળું યુનિટ છે, એ તમારે આખું યુનિટ કરીને જવાનું છે, કોર્સવાળું યુનિટ છે એમાં, કેમ કે જે ધારો કે તમારે રિવિઝન કરવાની શરૂઆત કરો અથવા તમે વાંચવાની શરૂઆત કરો, તમારે કોર્સવાળા ચેપ્ટરથી શરૂઆત કરવી જોઈએ, કેમ કે નાનું યુનિટ છે અને વધારે માર્ક્સ મેળવતું યુનિટ છે સૌથી પહેલાં। તો એમાં આપણે 8મા નંબરનું ચેપ્ટર જોઈએ તો કે કોષ જીવનનો એકમ, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે। પછી જૈવિક અણુઓ, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે। પછી કોષ ચક્ર અને કોષ વિભાજન, તમારું તમે બાયોલોજીનું તમે સૌથી નાનું ચેપ્ટર તમે ગણી શકો છો, પણ એમાંથી તમારા 6 થી વધારે પ્રશ્નો પણ આવી શકે છે। છેલ્લા 5 થી 6 વર્ષથી એમાં તમારા 5, 6 અથવા 7 પ્રશ્નો પણ આવે છે, તો એ ચેપ્ટર તમારે ખાસ કરીને જવાનું છે। હવે આ ચેપ્ટર તમારે છોડ્યા વગર જવાય નહીં ને નહીં, સમજ પડી ગઈ? તમે ધારો કે તમે બીજા ચેપ્ટર તમે ધારો કે અહીંયા છે આ સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા હોય, આને તમે વધારે વેટેજ આપતા હોય અને આને તમે ઓછું ચેપ્ટર આપતા, એ તમારું ભૂલ છે। તમારે જે ચેપ્ટર સારું હોય, ઇઝી હોય, સરળ હોય અને વધારે પ્રશ્નો પૂછાતા એ તમારે પહેલાં કરીને જવાનું છે, સમજણ પડી ગઈ? પછી આગળ આપણે યુનિટ જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ, એમાંથી તમારા 4 પ્રશ્નો આવી શકે છે। પછી વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે। પછી આગળનું યુનિટ આપણે જોઈએ તો કે પ્રચલન અને હલનચલન, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે। પછી રાસાયણિક સંનિયમન અને સંકલન, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે। અને આ બીજા ચેપ્ટરમાં પ્રશ્નો લખેલા છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવી શકે છે। તો આ તમારા થયા ધોરણ 11ના 8 ચેપ્ટર, જેમાંથી તમારા 28 પ્રશ્નો આવશે, એટલે કે તમારા કેટલા માર્ક્સ થશે? તમારા 112 માર્ક્સ થશે। તો આ 112માંથી એક પણ વિદ્યાર્થી જે વિડીયો જોયો છે એનો એક પણ માર્ક્સ તમારો કટ થવો જોઈએ નહીં। તો આ ચેપ્ટર જે મેં તમને કીધા એ તમારે ખાસ પરફેક્ટ તૈયાર કરીને જવાના છે। તમે 2 વાર વાંચો અને બીજી 2 વાર વાંચો તો કેમ કે તમારે 10-15 મિનિટમાં એક ચેપ્ટર પૂરું થઈ જવું જોઈએ, કેમ કે હવે તમારા છેલ્લા 10 થી 15 દિવસ બાકી છે, તો તમારે ખાસ રિવિઝન કરીને જવાનું છે, સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ તો કે ધોરણ 12ના બાયોલોજીના ચેપ્ટર, તો એમાં આપણે પહેલા યુનિટમાં જોઈએ તો કે માનવમાં પ્રજનન, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે। પછી પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય, એમાંથી પણ તમારા 3 પ્રશ્નો આવી શકે છે।
પછી તમારે જીનેટિક્સવાળું યુનિટ ખાસ કરીને જવાનું છે. હવે જે વિદ્યાર્થી જીનેટિક્સના આ 2 ચેપ્ટર છોડીને જાય એને આપણે મૂર્ખ વિદ્યાર્થી કહી શકીએ છીએ. જો નીટની પરીક્ષા આપવા જાય અને આ 2 ચેપ્ટર છોડીને જવા જોઈએ નહીં. ભલે મેં તમને આગળ કીધું કે સરળ અને આપણે નાના ચેપ્ટર કહીશું, પણ તમારે થોડા હાર્ડ ચેપ્ટર પણ તમારે કરવાની જરૂર છે. કેમ કે ચેપ્ટર હાર્ડ છે, પણ એમાં તમે પ્રશ્નો જોઈ શકો છો કે 2 ચેપ્ટરમાંથી તમારા જો અહીંયા તમે આપણે જોઈએ તો કે ચોથા નંબરનું ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. એમાંથી તમારા 5 પ્રશ્નો આવી શકે છે. પછી આનુવંશિકતાનો આણ્વીય આધાર છે, એમાં તમારા 8 પ્રશ્નો આવી શકે છે. તો બંને ચેપ્ટરમાં તમારા થયા 13 પ્રશ્નો. એટલે કે તમારા કેટલા માર્ક્સ થયા? 13 ચોકા 52 માર્ક્સ તમારા થયા. હવે ઘણા વિદ્યાર્થી અત્યારે ફિઝિક્સ વિષયમાં 52 માર્ક્સ આવતા હશે, 50, 60, 70 માર્ક્સ તમારા આવતા હશે. તો તમે ખાલી 2 ચેપ્ટર બાયોલોજીના કરો તો 52 માર્ક્સ મળતા તમારે કેમ છોડવા છે? ભલે હાર્ડ રહે, તમે એને રિવિઝન કરો. ક્યાંક તમે યુટ્યુબમાંથી તો નાનો વિડીયો જોઈ શકો છો, તમે રિવિઝનનો વિડીયો જોઈ શકો છો, તમે તમારા મિત્ર પાસે શીખી શકો છો. પણ આ ચેપ્ટર તમારે છોડીને જવાય નહીં. સમજ પડી ગઈ? ભલે થોડા હાર્ડ રહે પણ તમારે કરવાની જરૂર છે. પછી આગળ યુનિટ આપણે જોઈએ તો કે માનવ સ્વાસ્થ્ય અને રોગોવાળું ચેપ્ટર છે. એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે. પછી ધારો કે જે આપણું સેલવાળું યુનિટ હતી એના પછી જે સૌથી સરળ યુનિટ છે અને જેમાં તમારે વધારે માર્ક્સ પૂછાઈ શકે છે એ છે આપણું બાયોટેકનોલોજીવાળું યુનિટ. તો એમાં તમારા 2 ચેપ્ટર છે. એક છે બાયોટેકનોલોજી અને સિદ્ધાંતોની પ્રક્રિયા, એમાંથી તમારા 5 પ્રશ્નો આવી શકે છે. પછી બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે. ટોટલ તમારા 8 માર્ક્સ થયા. આ તમારું યુનિટ છોડ્યા આગળ જવાનું છે. સમજ પડી ગઈ? અને તમે ધારો કે તમે બીજા ચેપ્ટરને 2 વાર રિવિઝન કર્યું અને તમે 3 વાર કરો, 4 વાર કરો, તમારે જેટલો સમય બચે એટલો તમારે અત્યારે રિવિઝનમાં આપવાનો છે. અત્યારે તમારે કોઈ પણ સમય બગાડવાની જરૂર નથી. કેમ કે તમારું નીટ પરીક્ષા વચ્ચે તમારું 4 થી 5 મહિનાનું વેકેશન પડશે. તો એમાં તમે ગમે તે જલસા કરી શકો છો, મોબાઈલ વાપરી શકો, તમે ગમે તે કરી શકો છો. પણ અત્યારે તમારે સોશિયલ મીડિયાથી દૂર થઈ જવાનું છે. તમારે ફ્રેન્ડ જે તમે ગપ્પા મારતા તમે હેરાન કરતા એમનાથી તમારે દૂર થઈ જવાનું છે. અને વાંચવા પર હાલ તમે 15 દિવસ મહેનત કરી લો, પછી તમારે બધું તમારે જલસા જ કરવાના છે. તો ખાસ તમારે મહેનત કરી લેવાની છે. સમજ પડી ગઈ? કેમ કે તમે અત્યારે જલસા કરશો તમારે 1 વર્ષ બગડવાના ચાન્સ છે. તમારે ઘણા વિદ્યાર્થીઓને 1 ને 2 માર્ક્સ માટે એડમિશન માટે રહી જાય છે. તો પાછળ અફસોસ કરો એના કરતાં અત્યારે મહેનત કરી લેવી સારી છે. તો આગળનું યુનિટ આપણે જોઈએ તો એ પણ તમારે આખું યુનિટ કરવાનું છે. જેમાં 11મા નંબરનું ચેપ્ટર છે સજીવ અને વસ્તી. એમાંથી તમારા 5 પ્રશ્નો આવી શકે છે. પછી નિવસન તંત્ર, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે. અને 13મા નંબરનું ચેપ્ટર જૈવ વિવિધતા અને સંરક્ષણ, એમાંથી તમારા 3 પ્રશ્નો આવી શકે છે. એટલે કે આ 3 ચેપ્ટરમાં તમારે 11 પ્રશ્નો આવશે. સમજ પડી ગઈ? તો આ તમારે આપણે પ્રશ્નો ગણી લઈએ. તો ધોરણ 12ના આપણે પ્રશ્નો ગણીએ તો 3, 3 દુ 6, 6 ને આરે તમારા 13 પ્રશ્નો એટલે 19, 19 ને 3 22, 22માં આપણે એડ કરીએ તો 8 એડ કરીએ તો 30, 30માં આપણે 11 એડ કરીએ તો આપણે કેટલા થયા? 41 પ્રશ્નો થયા. એટલે કે તમારે આ 10 ચેપ્ટર તમે કરશો તો તમારે 41 પ્રશ્નો થશે. 41 પ્રશ્નો એટલે કે તમારે કેટલા માર્ક્સ થયા? અહીંયા તમારે 164 માર્ક્સ થયા. અને ધોરણ આપણે જે ધોરણ 11ના 8 ચેપ્ટર હતા એમાંથી તમારે કેટલા પ્રશ્નો હતા? એમાં તમારે 28 પ્રશ્નો હતા. એટલે કે એના તમારે 112 માર્ક્સ થયા હતા. 112 માર્ક્સ. આપણે એનો સરવાળો કરીએ તો 2 ને 4 6, પછી 1 ને 6 7 અને 1 ને 1 2, તો 276 માર્ક્સ તમારે ખાલી 18 ચેપ્ટર કરવા તમને મળતા હોય, જે નાના અને સરળ ચેપ્ટર છે. એટલે કે તમારે આ 18 ચેપ્ટરને વધારે મહત્ત્વ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે બાયોલોજીમાં બીજા ચેપ્ટરને સાવ છોડી નથી મૂકવાના, પણ આને તમારે થોડું વધારે વેટેજ આપવાનું છે. ધારો કે તમે બીજા ચેપ્ટરને 2 થી 3 વાર રિવિઝન કર્યું હોય તો આ 18 ચેપ્ટરને તમારે 1 વાર વધારે રિવિઝન કરવાનું છે. તમે બાયોલોજીમાં એક પણ ચેપ્ટર છોડશો તો તમારું ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ નથી. કેવી રીતે? અહીંયા હું તમને સમજાવું છું થિયરિટિકલ રીતે કે ધારો કે આપણે 2024નું કટ ઓફ જોઈએ તો ગવર્મેન્ટ કોલેજમાં ઓપન કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને 652 માર્ક્સે એડમિશન મળ્યું હતું. EWS કેટેગરીમાં 647 માર્ક્સ અને OBC કેટેગરીમાં 637 માર્ક્સે એડમિશન મળ્યું હતું. હવે તમારે નીટમાં આટલા માર્ક્સ મેળવવા હોય તો તમારી બાયોલોજીમાં મિનિમમ 330 થી 340 માર્ક્સ જરૂરી છે. હવે 330 થી 340 માર્ક્સ ક્યારે આવશે? જ્યારે તમે દરેક ચેપ્ટરને સરખી રીતે રિવિઝન કર્યું, દરેક ચેપ્ટર તમે કર્યા હોય ત્યારે તમારે આટલા માર્ક્સ તમારે આવશે. જો તમે એક પણ ચેપ્ટર છોડીને જશો તો તમારે સારા માર્ક્સ આવશે નહીં. પણ આ 18 ચેપ્ટર એટલા માટે કીધા છે કે તમારા 10 થી 15 માર્ક્સનો તમારે વધારો થાય, તમે સ્માર્ટ વર્ક કરી અને તમારા માર્ક્સમાં તમે વધારો કરી શકો છો. સમજ પડી ગઈ? તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આપણે નીટ સુધી તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરીશું અને નીટની પરીક્ષા પછી આપણે ધોરણ 12 સાયન્સની દરેક એડમિશન પ્રક્રિયા તમને આ ચેનલ પર સમજાવીશું. એટલે તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની છે. તમારી મેડિકલની એડમિશન પ્રક્રિયા હોય, એગ્રીકલ્ચર હોય, વેટનરી હોય, પેરામેડિકલ, સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા આ ચેનલ પર આપણે સમજાવવાના છીએ. તો બસ મળીએ આપણે આગળ આવા ઉપયોગી માહિતી સાથે.